भजो रे मन गोविंदा भजो मन गोपाल भजो मन गोविंदा भजो मन गोपाला भजो रे मन गोविंदा भजो मन गोपाल भजो मन गोविंदा भजो मन गोपाला भजो रे मन गोविंदा भजो मन गोपाल भजो मन गोविंदा भजो मन गोपाला श्री कृष्ण गोविंद हरे मुरारे 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 हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा ओ हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा भजन मन गोविंदा भजो मन गोपाला भजो मन गोविंदा भजो मन गोपाला भजन मन गोपाला भजो मन गोपाला भजो मन गोपाल भजो मन गोपाला बोलिए वृंदावन बिहारी लाल की जय। गजाननं भूतगणाधिसेवितं कपीथजम्बो फलचारुभक्षम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्ने स्वरपाद पंकजम् विघ्नेश्वरं विविधरं विघ्नहरं परेश सिद्धे पति सकल सिद्धिप्रदं भावेश बुद्धे पति विमल बुद्धिप्रदं प्रियेशम् वन्दे विभुं वरद वाणीप्रदं गणेशम् वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। नमो भगवते वासुदेवाय। श्री कृष्णाय नमः। गोपीजन वल्लभाय नमो नमः।
પાર્વતી પતય હર મહાદેવ. શ્રી ગણેશાય નમઃ. મૈત્રેય ઉવાચ શનકાદ્યા નારદશ્ચ રુભુરહંસો ઋણિર્યતિઃ નૈતે ગૃહાન બ્રહ્મસૂતા યાવશુમ ઉર્ધ્વરેતસઃ. નૈતે ગૃહાન બ્રહ્મસૂતા યાવશુમ ઉર્ધ્વરેતસઃ. ગંગાજીના પવિત્ર કિનારે સુકતાલ નામના તીર્થમાં સદગુરુ સુખદેવજી મહારાજ આ દિવ્ય કથામૃતનો પાન પરીક્ષિત રાજાને કરાવે છે. મનુ મહારાજની 3 દીકરીઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, એ 3 દીકરીઓની કથા આપણે કહી, એનો વંશ કયો, શિવ ચરિત્રની કથા, સતી ચરિત્ર આપણે વર્ણવ્યો. મહાદેવ અને દક્ષ પ્રજાપતિ વચ્ચે મન દુઃખ કેમ થયું, પાર્વતીજીને મહાદેવ કેમ પરણ્યા, એ બધી કથા આપણે વર્ણવી. મનુ મહારાજના હવે 2 પુત્રોની કથા સુખદેવજી કહે છે. મોટા દીકરા પ્રિયવ્રત, પણ એમને રાજ્યની ઈચ્છા ન કરી મુક્ત સંગર્યા, એટલે રાજ્ય પેલું આપ્યું ઉત્તાનપાદ રાજાને. ઉત્તાનપાદ રાજાના 2 પત્ની છે, સુનીતિ અને સુરુચિ. બંનેમાં એક દીકરા થયા. સુનીતિમાં દીકરા થયા એનું નામ ધ્રુવ, અને સુરુચિમાં દીકરા થયા એનું નામ ઉત્તમ. ઉત્તાનપાદ રાજાને સુરુચિ પ્રિય હતા, પણ સુનીતિ પ્રિય નતા, અણમાનીતા હતા. બહુ ધ્યાન દેજો વાલા આ કથામાં. રાજા ઉત્તાનપાદને સુરુચિ વાલા હતા, પણ સુનીતિ વાલા નતા. આપણે કહ્યું ને આગળ કે બધી કથા ભાગવતજીમાં જે આવશે એ આપણી જ છે, તમારી મારી સર્વની આપણી જ કથા છે. ઉત્તાનપાદ શબ્દ, ઉત્તાનપાદનો અર્થ થાય છે ઉપર પગ અને નીચે માથું, ઊંધી બુદ્ધિ વાળો, જેને કહી ઊંધા માથા વાળો ઉત્તાનપાદ. એને સુરુચિ વાલા છે, સુનીતિ નહીં. રુચિ એટલે ઈચ્છા. આપણી ઈચ્છા પ્રમાણે કોઈ કહે, આપણી ઈચ્છા પ્રમાણે કોઈ કરે તો આપણે સારું લાગે, પણ અનુભવ કરજો, નીતિ પ્રમાણે કોઈ કહેશે તો આપણે સારું જલ્દી નહીં લાગે. આ જીવ માત્રનો સ્વભાવ છે. આપણે બધાય ઉત્તાનપાદ છીએ. માના પેટમાં જ્યારે આપણે હતા,
ગર્ભમાં દરેક જીવ કેમ હોય? ઊંધા માથે જ હોય ને. માથાથી જ આપણો જન્મ થાય છે. એટલે દરેક જીવ ઉતાનપાદ. બધાને રુચિ પ્રિય છે પણ નીતિ પ્રિય નથી. સુરુચિના દીકરાનું નામ ઉત્તમ છે. રુચિથી આપણે સુખ બધા ઉત્તમ મળે. આપણે સારી રુચિ પ્રમાણે આપણે એમ માનીએ કે આ બધા સુખ મને મળ્યા, એનાથી શું મળે? સુખ મળે, ઉત્તમ સુખ મળે. સુરુચિના દીકરાનું નામ ઉત્તમ છે, પણ સુખ કોઈ કાયમી નથી. આજે છે તો કાલે નહીં રહે. સુખ ઇન્દ્રિયોના છે. આપણે ભૂખ લાગી હોય એકદમ, ત્યારે આપણે કોઈ ભાવતું ભોજન મળે ત્યારે આપણે બહુ આનંદ થાય ને. કેવું ભાવે? પણ જેવા આપણે તૃપ્ત થઈ જઈએ, પેટ ભરાઈ જાય, પછી આપણે કોઈ ભાવતું ભોજન પણ આપે તો આપણે કહેશું ના બસ હવે હરિઓમ શાંતિ હો. કારણ કે સુખ પૂરું. સુખ ઇન્દ્રિયોનું છે, એ વધે નહીં, ઘટે. એમાં વધ ઘટે થાય. કોઈ વસ્તુ આપણી પાસે ન હોય અને આપણે એની ઈચ્છા કરીએ અને એ સુખ મળે ત્યારે આપણી ઇન્દ્રિયો બહુ રાજી થાય કે મને આ સુખ મળ્યું. સારા વસ્ત્ર, ઘરેણા, ગાડી, વાહન મળે ત્યારે થોડાક દિવસો આપણે એમ થાય કે મારી પાસે આ સુખ છે, હા મને આ સુખ મળ્યું. પછી ધીમે ધીમે એ સુખ ઓછું થઈ જાય. પછી એમ થાય કે એ તો મારી કને છે. પછી સુખ ઓછું થઈ જાય. ઇન્દ્રિયોથી મળે એ સુખ છે, આત્માને મળે એ આનંદ છે. આનંદ કોઈ દી ઘટે નહીં. એટલે તો ભગવાન કૃષ્ણનું એક નામ આનંદ છે. આનંદ કંદ. આનંદ દિન પ્રતિદિન વધે પણ ઘટે નહીં. તમે ભક્તિમાં, સત્સંગમાં, સત્કર્મમાં અનુભવ કરજો. જે આનંદની અનુભૂતિ થઈ હશે એ આનંદ ક્યારેય ઘટશે નહીં. જ્યારે જ્યારે તમે યાદ કરો ત્યારે એ વધે. આનંદ આત્માનો છે. ઉતાનપાદની સુનીતિથી જે દીકરા થયા એનું નામ છે ધ્રુવ. જે ધ્રુવ નારાયણે 5 મહિનામાં તપ કરી અને ભગવાનના દર્શન કર્યા. આજે પણ આકાશમાં એનું અવિચળ પદ છે ધ્રુવજીનું. પછી એના વંશમાં અંગ રાજા થયા, એના વંશમાં વેન થયા, એના વંશમાં પૃથુ નામે એક રાજા થયા, જેને પૃથ્વીનું દોહન કર્યું એમ લખ્યું છે ભાગવતમાં. પૃથ્વીનું દોહનનો અર્થ એ છે કે પૃથ્વી ગાય રૂપે પધાર્યા એમના રાજ્યમાં દુષ્કાળ સમયે, અને જેને જે પ્રકારનું ભોજન જોતું હતું એ પ્રકારનું આપ્યું. આ કથાનો અધ્યાત્મ અર્થ એવો છે કે આજે પણ આપણે બધાને આપે કોણ છે? પૃથ્વી. સવારે આપણે ભજન કર્યું ને કે હંસલાને મોતી આપે, કીડીને કણ્યો, હાથીલાને માણું. આપણે કહીએ છીએ ને કીડીને કણ ને હાથીને મણ. આપનારી તો બધાને પૃથ્વી જ છે. પછી જેનું જે પાત્ર. બહુ ધ્યાનથી વિચારજો વાલા. આ સંસારમાં બધી વસ્તુ છે, સારું ખરાબ, અમૃતે છે ને સુરાય છે, મદિરાય છે. પણ જેવી જેની બુદ્ધિ, જેવું જેનું પાત્ર, એને એવું મળે.
બધાને આપે તો પૃથ્વી જ છે. કીડીને કણે ક્યાં મળે છે? પૃથ્વી ઉપર. હાથીને મોણે પૃથ્વી ઉપર. જે માંસાહારી પ્રાણી હોય એને એનું ભોજન એ પૃથ્વી ઉપર મળે. સર્પના કે વીસીના ડંખમાં ઝેર હોતું નથી, એનું પાત્ર જેવું છે. એ જે કંઈ જમે પૃથ્વી ઉપરથી કંઈ ઝેર નથી લેતો, પૃથ્વી ઉપરથી ભોજન કરે છે, પણ એનું પાત્ર જેવું છે કે એ જે ભોજન કરે એનું શું બને? ઝેર. એને ઝેર એમાંથી મળે. બોલો, દેવતાઓને અમૃતે પૃથ્વી ઉપર મળે. દેવતાઓ એટલે દેવ બુદ્ધિના માણસો હોય, એને અમૃત પૃથ્વી ઉપર મળે. અમૃત એટલે ભક્તિ, અમૃત એટલે સત્સંગ. એને ક્યાં મળે? દેવ બુદ્ધિના માણસો હોય, અનુભવ કરજો, એને સારા કર્મ કરવાની જગ્યા પૃથ્વી ઉપર મળે છે કે નહીં? મંદિરો પૃથ્વી ઉપર છે, તીર્થો પૃથ્વી ઉપર છે, અન્નક્ષેત્રો, સુંદર મજાના ધર્માલયો બધુંય પૃથ્વી ઉપર છે. જેને સારા કાર્ય કરવા છે, સત્કર્મ કરવું છે, એને પૃથ્વી ઉપર મળે છે. ભક્તિમાન જીવ છે એને પૃથ્વી ઉપર અમૃત, ભક્તિ રૂપી અમૃત મળે છે કે નહીં? અને અધમ કર્મ કરનારા જે છે, પાપ કર્મ કરનારા, મદિરા પાન કરવા વાળા, જુગાર રમવા વાળા, ગણિકાલયોમાં જવા વાળા, એના માટે પૃથ્વી ઉપર બધું છે કે નહીં? ક્લબો એ પૃથ્વી ઉપર છે, મદિરાના મોટા મોટા પબ છે એ પૃથ્વી ઉપર છે, દારૂખાના. જેવું જેનું પાત્ર બધા એને મળે ક્યાં? પૃથ્વી ઉપર. અનુભવ કરજો. સજ્જન માણસો હોય ને, જે સારા માણસો હોય, ભક્તિ વાળા હોય, એને તમે ગમે ત્યાં મૂકજો, એ ભગત ગોતી જ લેશે. હા, એને ભક્તિમાન મળી જાય. અને વ્યસની માણસ હોય ને, વ્યસન કરનારને તમે ગમે એવા અજાણ્યા ગામમાં મૂકી આવો, સાંજ પડે એટલે તમે જોજો એ વ્યસની ભેગો જ ફરતો હશે. સાંજ સુધી તો એના જેવો એ ગોતી લે, ગોતી લે, ગોતી લે, એમ મળી જ જાય. બધું પૃથ્વી ઉપર છે વાલા. પણ જેવું જેનું પાત્ર એને એવું મળે પૃથ્વી ઉપર. પ્રભુ ભગવાનની કથામાં એમ બતાવ્યું છે કે આ સંસારમાં બધુંય છે, આપણે આપણી બુદ્ધિને પવિત્ર રાખીએ તો બધુંય પવિત્ર મળશે. આપણે પૃથુના વંશની અંદર પ્રાચીન બરિશ રાજા થયા, જેને પ્રાચી દિશામાં દર્ભપાથરી ખૂબ યજ્ઞો કર્યા. દેવર્ષિ નારદે એને પુરંજનોપાખ્યાન કહ્યું. આ બધી કથા ચતુર્થ સ્કંદમાં આપણે વર્ણવી. ભક્તિનો મહિમા, સત્સંગનો મહિમા. ધ્રુવજીએ દેવર્ષિ નારદનો સંગ કર્યો તો 5 મહિનામાં એને ભગવાન મળ્યા કે નહીં? જેને જેને સત્સંગ કર્યો, પણ આ સત્સંગ બહુ ભાગ્યથી મળે છે. અહો ભાગ્ય થાય એ બેની અમને, સાહેલી અમને કરમે મળ્યો છે. સાધુ પુરુષ નો સંગ અમને ભાગ્ય મળ્યો સત્સંગ. તેની અમને સહેલી અમને ભાગ્ય મળ્યો છે. સાધુ પુરુષનો સંગ અમને ભાગ્ય
મળ્યો સત્સંગ સંત રે પુરુષનો સંત રે પુરુષનો સંગડો જો કરી હરી સંત રે પુરુષનો સાધુ રે પુરુષનો સંગ રોજ કરીએ હરી ચોગુણ ચડે જોને રંગ ચોગુના ચડે જોને રંગ બેની અમને સાહેલી અમને ભાગ્યે મળ્યો છે સાધુ પુરુષ નો સંગ અમને કરને મળ્યો સત્સંગ ભજનમાં પાડી દે ભંગ ઈ તો ભજનમાં પાડી દે બેની અમને સાહેલી અમને કરમે મળ્યો છે સાધુ પુરુષ નો સંગ સત્સંગ બેની અમને સાહેલી અમને ભાગે મળ્યો છે સાધુ પુરુષનો સંગ અમને ભાગે મળ્યો સત્સંગ भाई मेरा गावे वाला मेरा भाई गावे है भाई मेरा गावे वाला गिरिधर ना गुण हरी मीराबाई जुग जुग मरजो તમારો સંગ जुग जुग मरजो તમારો સંગ બેની અમને સાહેલી અમને કરમે મળ્યો છે
संग साधु न होत संसार में, साधु न होत संसार में, जली जात ब्रह्मांड ज्ञान तेरी लहर से ठारत ठाठा संत बड़े परमार्थी शीतलवा तपत बुझावे और की दे दे अपना बेनियम ने साहिनियम ने भागे મળ્યો છે સાધુ પુરુષનો સંગ કરમે મળ્યો સત્સંગ મને ભાગે મળ્યો સત્સંગ ભાગે મળ્યો સત દેવર્ષિ નારદ મળ્યા તો 5 મહિનાના અંતે 5 વર્ષના ધ્રુવજીને ધ્રુવ પદ મળ્યો, અવિચલ પદ મળ્યો. કારણ કે ધ્રુવજીની નિષ્ઠા નિશ્ચયાત્મક બુદ્ધિ હતી. એમને એક જ નિષ્ઠા કરીને નીકળ્યા હતા કે બસ મારે હરિને મળવું છે. દ્રઢ સંકલ્પથી આપણે ભગવાનને મળવું છે તો દ્રઢ સંકલ્પ હોય તો ભગવાન કેમ ન મળે? દ્રઢતા ધ્રુવ જેવી હોવી જોઈએ. એક કથા સત્સંગનો મહિમા ઉત્તાનપાદનો વંશ આપણે કયો. હવે 5મા સ્કંદના આરંભમાં પરીક્ષિત રાજા સદગુરુ સુખદેવજીને પૂછે છે કે ગુરુદેવ, મેં સાંભળ્યું છે કે પ્રિયવ્રતે પેલા રાજ્ય નહોતું કર્યું પણ પાછળથી કર્યું છે બ્રહ્માની આજ્ઞાથી. પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગુરુ હે રમદયન કર્મ બંધ પરાભવ. આ પ્રિયવ્રત આત્મારામ હતા, નિસંગ હતા, પણ પાછળથી એમને રાજ્ય કર્યું છે. તો હવે એ પરમ ભાગવત પ્રિયવ્રતજીની કથા પણ મને કહો ગુરુદેવ. આ પ્રિયવ્રત છે એ પેલા તો બધું છોડી કે મારે આ માયામાં નથી પડવું. રાજ્ય મળતું હતું છતાં એ નીકળી ગયા તપ કરવા. મંદરાચલ પર્વતની ગુફામાં દેવર્ષિ નારદ પાસેથી આત્મજ્ઞાન લે છે. ત્યારે મનુ મહારાજના કહેવાથી બ્રહ્માજી એને સમજાવવા આવ્યા. બ્રહ્મા અને મનુ બે. બહુ ધ્યાન દેજો આ કથામાં. એવું નથી કે તમે વનમાં જાઓ તો જ ભગવાન મળે, ઘરમાં ન મળે એવું નથી. બ્રહ્મા આવીને સમજાવે છે ને કે દીકરા આ બધું તમે રાજપાટ છોડીને અહીંયા કેમ આવતા રહ્યા? પ્રિયવ્રત કહે છે કે પિતાજી મારે માયામાં નથી રહેવું એટલે મારે સંસારના બંધનમાં બંધાવું નથી. બ્રહ્માજીએ કહ્યું દીકરા કોને કહ્યું કે સંસાર બાંધે છે, સંસાર બાધક છે એવું કોને કહ્યું? તમે સંસારને બહુ સમજો તો બાધક નથી સાધક છે. સંસાર સાધક છે. સંસાર કોઈને બાંધતો જ નથી. આપણે પોતે બંધાઈએ છીએ. આપણે સંસાર છોડીને જશું ક્યાં બોલો?
હું આગળ તમને વાત કહી ગયો કે આપણે ગમે એટલા દૂર જઈએ, વનમાં જાઓ, ઉપવનમાં જાઓ, ગંગા કિનારે જાઓ, તીર્થમાં જાઓ, બધું છોડીને ત્યાં આપણે જઈએ અને પછી ત્યાં જઈને પણ આપણે એમ કહીએ કે આ આશ્રમ મારો, આ ઝૂંપડી મારી, આ જમીન મારી, આ ખેતર મારું. ઉવા ગયા પછી પણ આપણે મારું મારું કરીએ તો સંસાર ત્યાં આવ્યો કે નહીં? સંસાર તો બધી જગ્યાએ છે. સંસાર બાંધતો નથી તો પછી બાંધે શું છે? વિષયો, માયા આપણે બાંધે છે. ઘણી વાર આપણે નથી કહેતા કે ભાઈ અમને બહુ ઈચ્છા થાય કથામાં જવાની, મંદિરે જવાની, જપ તપ કરવાની, પણ આ ઉપાધિ અમને મુક્તિ નથી. આપણે શું કહીએ? જંજાળ મુક્તો નથી. આપણે જંજાળને પકડી બેઠા છીએ કે જંજાળ આપણે પકડે છે? વાંદરાને પકડવું હોય ને, વાંદરાને તો મદારી શું કરે? જે ઝાડ ઉપર વાંદરા રહેતા હોય ને ત્યાં નીચે ખાડો કરે, પછી ત્યાં એક કુંજો, કુંજો એટલે આપણે બધા સમજીએ કે ઉપર મોઢું પોળું હોય, માથે પોળું હોય, વચમાં વળી સાંકડું અને નીચેથી પાછું બહુ પોળું. એને કુંજો કહેવાય. મદારી એ કુંજામાં દાળિયા ભળે, દાળિયા ચણા. પછી કુંજાને ખાડામાં એવી રીતે દાટી દે મજબૂત, ખાલી મોઢું જ બારે દેખાય, બાકી આખો અંદર કુંજો દબાવી દે. વાંદરાનો સ્વભાવ તો ચંચળ, એટલે વાંદરાની ઓચિંતાની નજર પડે કે આ વળી કાણું શું છે અહીંયા, આ શું છે? એટલે વાંદરો હેઠે ઉતરે, અંદર જોય, જેવો એમાં મોઢું નાખે ને, બેસો બેસો બેન, બેસી જાવ, બેસી જાવ, બેહો જાવ અહીંયા. એ મોટા ભાઈ, હું આ એક આમ દોરી બાંધી દઉં આગળ. એ કુંજામાં વાંદરાને ચણા દેખાય, પછી વાંદરો અંદર હાથ નાખે ચણા લેવા, પણ જેવા અંદર ચણાની મુઠ્ઠી ભરે ને એટલે પંજો થઈ જાય પોળો. પછી વાંદરાનો હાથ નીકળે નહીં. વાંદરાને શું ભ્રાંતિ થાય કે અંદર કોઈક બેઠું છે ને એને મારો હાથ પકડી લીધો. વાંદરાને એમ થાય કે અંદર કોઈક બેઠું છે ને એને મને ઝાલ્યો. હવે પકડી પોતે બેઠો હોય ચણા, જો ચણા મૂકી દે તો હાથ નીકળી જાય, પંજો ખુલ્લો થઈ જાય તો. પણ વાંદરો ચણા મૂકે નહીં, પંજો ખુલે નહીં, ત્યાં તો ઓલા મદારી આવી પકડી લે. વાંદરાને જેમ કેમ ભ્રાંતિ હોય છે કે અંદર કોઈ બેઠું ને એને મને ઝાલ્યો, બસ આપણી બધાની સ્થિતિ વાંદરા જેવી છે. આ બધી માયાને ઝાલી આપણે બેઠા છીએ, પકડી આપણે બેઠા છીએ, છતાંય આપણે એમ થાય છે કે મને આ બધી માયા છે, માયાએ મને પકડી છે. જીવ પોતે બંધાય છે, માયા કોઈને બાંધ. આપણે નતા તે દીએ બધું હાલતું હતું, આપણે છીએ તે દીએ બધું હાલે છે, અને આપણે નહીં હોઈએ તેથી કઈ અટકવાનું છે? આપણે નથી કહેતા કે ઘણા માવતર ન હોય તો શું છોકરા મોટા નથી થતા? એના થઈ જાય છે, એની બંધન છે.
બ્રહ્માજી કહે છે કે દીકરા, સંસાર કોઈને બાંધતો જ નથી, સંસાર સાધક છે. પેલા તમે હરિ ભજો, પછી તમારે તપ કરવું હોય તો કરજો. બ્રહ્માએ બોધ દીધો, જ્ઞાન દીધું, એટલે પ્રિયવ્રત મહારાજ પ્રજાપતિની કન્યાને બરિષ્મતીને પરણ્યા. એમાં અગ્નિદ્ર વગેરે એમને પુત્રો થયા. એ બધાએ મેરુ પર્વતની કન્યાઓને પરણ્યા. એમાં સૌથી મોટા મેરુ દેવી, અગ્નિદ્ર અને મેરુ દેવીથી એક પુત્ર થયા. એનું નામ પડ્યું નાભી. નાભી રાજા થયા. નાભીને ત્યાં ઋષભ ભગવાન પ્રગટ્યા છે. નાભી રાજા બહુ વિષ્ણુ વ્રત પરાયણ હતા, ભક્ત હતા. એને ભગવાન પાસે માગ્યું હતું કે મને આપ જેવા દીકરા જોવું. ત્યારે ભગવાને કહ્યું કે આ પૃથ્વી ઉપર હિંસા બહુ વધી છે, એટલે અહિંસક ધર્મને પ્રગટ કરવા હું તમારે ત્યાં અવતાર લઈશ. પછી ભગવાન પ્રગટ થયા ઋષભદેવ, નાભી રાજાને ત્યાં ઋષભ અવતાર. ઋષભ ભગવાને જગતને એ શિક્ષણ આપ્યું છે કે આપણે બધાને બધું આપી શકીએ છીએ, પણ કોઈને પ્રાણ આપી શકીએ છીએ, આપણે જીવન આપી શકીએ. એટલે જ આપણે જીવ કોઈનો લેવાનો અધિકાર નથી. ભગવાન જીવ આપે છે તો એ લે છે, એમને હક છે. આપણે કોઈને પ્રાણ નથી આપી શકતા. દરેક જીવની રક્ષા કરો. માથામાં વાળમાં જીવ પડે ને તો ઋષભ ભગવાન વાળ ખેંચી લે, પણ જીવને ન મારે. દરેક પ્રવાહીને ગાળીને પીવે, એમાં કોઈ સૂક્ષ્મ જીવ આવી ન જાય. સ્નાન કરે તો એવી રીતે કરે એમાં કોઈ જીવ ન મરે. મળમૂત્ર કરે તો ખુલ્લું કરી નાખે. એટલું જ નહીં, પગલું પણ મૂકે તો ઋષભ ભગવાન જોઈને મૂકે. વસ્ત્રપૂતમ પીબેત જલમ, દ્રષ્ટિપૂતમ ન્યસેત પદમ. પગલું પણ જોઈને મૂકે. જગતને એ જ બોધ આપે છે, બધા જીવની તમે રક્ષા કરો. ઋષભ ભગવાનના એક ચરિત્રમાં એમ લખ્યું છે કે ઋષભદેવજી એકવાર આમ ધર્મનો પ્રચાર કરતા કરતા નીકળ્યા હતા અને જંગલમાં સૂતા હતા, મોઢું ખુલ્લું રહી ગયું. આ સંસારમાં બધાય માણસો સારાય ન હોય ને, બધા ખરાબ ન હોય, એમ સારાય ન હોય. કોઈ કે વળી એમનું મોઢું ખુલ્લું જોયું તો પથ્થરો ઉપાડી પથ્થર લઈને મોઢામાં મૂકી દીધો એમના. ઋષભ ભગવાન જાગ્યા ને ત્યારે મોઢામાં પથ્થરો જોયો. ઋષભદેવને થયું કે આ મોઢાથી કોઈ દી હું અસત્ય નથી બોલ્યો, કોઈની નિંદા નથી કરી, અમંગલ ખરાબ જમ્યો નથી, કાંઈ પણ આ મોઢાથી મેં પાપ નથી કર્યું. તો આ મોઢામાં પથ્થરો આવ્યો કેમ? જો આ મોઢાથી કોઈ પાપ નહીં થયું હોય તો પથ્થરો મૂકનારું જેમ આવ્યું એમ પાપ નહીં થયું હોય તો કાઢનારું એ કોઈક આવશે. આપણે શું કામ કાઢવું? મારે નથી કાઢવું, સુધાર્યા હું એમાં જ. બોલો. અને એ સમયે કોંકટ વેંકટ દેશના એક રાજા અરિહંત એ ત્યાંથી પસાર થયા અને ઋષભ ભગવાનના દિવ્ય સ્વરૂપને જોઈ કે આહા, આ તો કોઈ અવધૂત છે. જ્ઞાનીને જ્ઞાની જ ઓળખ્યો. જ્ઞાનીને જ્ઞાની ઓળખે, એની સાથે એને જ ગમે. જ્ઞાની કો જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત. ઓળખી ગયા કે આ કોઈ
અવધૂત રૂપે અલક્ષિત કોઈ યોગી છે. ઋષભ ભગવાનના મોઢામાંથી પથ્થરો કાઢ્યો, પોતાના રાજમહેલમાં લઈ ગયો એને. અને ઋષભ ભગવાનના શરીરમાંથી જે વાયુ નીકળે ને, ઋષભદેવ જતા હોય જંગલમાંથી અને કોઈ શિકારી શિકાર કરવા નીકળ્યો હોય, હિંસક માણસ, પણ ઋષભ ભગવાનના શરીરને અડેલો વાયુ, ઈ જો વાયુ ઓલા હિંસક શિકારીને અડી જાય તો શિકારીના હૃદયમાંથી હિંસાની ભાવના મરી જાય. ઉવા જ ઈ હથિયાર ફેંકીને જતો રહ્યો. આટલો પ્રભાવ એની ઉર્જામાં. એટલે તો આપણું શાસ્ત્ર કહે છે કે જ્યાં જાગૃત દેવસ્થાના હોય ત્યાં તમે રહ્યો. આપણે ગામમાં મંદિર શું કામ બનાવીએ? સાધુ સંતોની સેવા કરીએ કે ત્યાંથી પવિત્ર ઉર્જા નીકળે. ત્યાંનું જે વાતાવરણ હોય ને એ પવિત્ર હોય. કોઈ સિદ્ધ મહાત્મા જ્યાં બેઠા હોય ને એના અંતરમાંથી એવી એક ઉર્જા નીકળતી હોય છે કે આજુબાજુના યોજનો સુધીના વાતાવરણને પવિત્ર કરી નાખે. કોઈ આવા સંતની પાસે તમે જાજો, અનુભવ કરજો. ઘણીવાર કોઈ એવા સંત પાસે આપણે બેસીએ ને તો આપણા વિચાર બદલી જાય. બોલો, કારણ કે એની ઉર્જામાં આવી જાય. જો સારી ઉર્જા હોય તો સારા વિચાર આવે. ઋષભ ભગવાનના શરીરમાંથી જે ઉર્જા નીકળે, હિંસક માણસોના અંતરમાંથી હિંસા મરી જાય. આટલું એમનો તેજ. અને એ ઋષભ ભગવાન અર્યંત રાજાને અહિંસક ધર્મનો બોધ આપ્યો છે. જીવની રક્ષા કરો. બધામાં ભગવાન છે, સર્વમાં બ્રહ્મ છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ. આમ ઋષભ ભગવાન જયંતીને પરણ્યા છે. એમાં એને ભરત વગેરે પુત્રો થયા. 100 દીકરા થયા. એમાંથી 81 રાજા થયા છે કર્મથી. 9 દીકરા એમના યોગેશ્વર થયા. ઋષભ ભગવાનના યોગેશ્વરો ઋષભદેવના દીકરા છે. અને 10 દીકરા એમના રાજા થયા. એમાં સૌથી મોટા ભરત. ઋષભદેવની આજ્ઞા પ્રમાણે એમને પણ ખૂબ ધર્મથી રાજ્ય કર્યું, અહિંસક ધર્મનું આચરણ કર્યું. એ સમયમાં રાજાઓ જ્યારે દીકરા ઉંમરલાયક થાય ને પછી પોતે વનમાં જતા રહે. બધું આપણું શાસ્ત્ર પણ એમ કહે છે કે પાછલી અવસ્થામાં આપણે વનમાં જવું. પણ હવે ક્યાંય વન રહેવા દીધા છે? બોલો કયો. હવે જ્યાં જુઓ ત્યાં સિમેન્ટના વન થઈ ગયા, જંગલ સિમેન્ટ. નહીતર એમ કહ્યું છે કે દીકરા ઉંમરલાયક થઈ જાય, કામ ધંધો સંભાળી લે, રસોણું વહુ સંભાળી લે, ઘર સંભાળનારા જવાબદારી સંભાળી લે, પછી એને વનમાં જાવ, હરિભજન કરું. આપણી 4 અવસ્થા છે ને, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ. ત્રીજો આશ્રમ કયો? વાનપ્રસ્થ. પણ વનમાં ન જઈએ તોય વાંધો નહીં, કારણ કે આપણે જઈએ એવા છીએ નહીં. કોઈ જાય એવા છીએ? તમે કે હું કોઈ ન જાય. વન આવી જાય, ન જાવ તો કાંઈ વાંધો નહીં. શાસ્ત્ર એમ કહે છે વનમાં ન જાવ તો કાંઈ નહીં, તો પછી કરવું શું? તો કે ઉત્તરાર્ધ કાળ થાય ને, ગઢપણ આવે પછી મોઢું ભગવાન તરફ રાખો, વન તરફ રાખો. મોઢું કે વનમાં જાય નહીં તો કાંઈ નહીં, પણ વન તરફ દ્રષ્ટિ તો રાખવી. વન તરફ એટલે ભગવાન તરફ. ઉત્તરાર્ધ કાળમાં રહ્યો ભલે ઘરમાં, પણ મોઢું વન તરફ.
પછી ઉત્તરાર્ધકાળ થાય એટલે ચાવીના જુડા આમ કેળે લટકાવીને ફરવું નહીં, વહુને દઈ દેવા કે બાપા હવે સંભાળો, જવાબદારી દઈ દેવી. પણ તોય આમ સમજીને દેવી, બધું ન દઈ દેવું. હા, કારણ કે હમણાં તો પાછા વૃદ્ધાશ્રમે બહુ ખુલ્યા છે. પછી વળી કાલ સવારે તમે એમ કહો કે મહારાજ આ બધા તમારા ધંધા, જોકે આમ તમે કાંઈ મારા કીધે ચાવી દઈ દો એવા છો નહીં, દઈ દો કોઈ. પણ એમ કહેવાય છે કે ઉત્તરાર્ધ કાળમાં સોંપી દેવું. શું કામ સોંપવાનું મૂળ કારણ શું? કે છેલ્લી ઘડીએ આપણે આસક્તિ ન રહે, એટલે વાસના ન રહે. આપણા શાસ્ત્રમાં દાન કરવાનું એટલે કહ્યું છે. દાન કરવાથી શું થાય? દાનથી એક તો પુણ્ય મળે, અને બીજું દાન કરવાથી તમારો ત્યાગ સિદ્ધ થાય. છોડવાનું જ્ઞાન, ત્યાગ કરવાનું જ્ઞાન, મૂકવાનું જ્ઞાન. દાનનો અર્થ એ છે કે જે વસ્તુ આપણી છે અને આપણે આપણા હાથે દઈ દીધી, બસ એ ત્યાગ, સમર્પણ. સૌથી ઉત્તમ ત્યાગ છે. અને આ દાન કરવાનું કારણ એ છે કે આપણે જો એ કરતા હોઈએ ને, ત્યાગ કરતા રહીએ, તો છેલ્લી ઘડીએ આપણે બધું મૂકવું તો પડશે જ. હાથ ચાઈને નહીં મૂકીએ તો પરાણે મૂકવું પડશે. આ ઘર, વાડી, ખેતર, પરિવાર બધું મૂકવું નહીં પડે આપણે. જો છેલ્લી ઘડીએ આપણે મોઢું ભગવાન તરફ રાખ્યું હશે, આ બધામાંથી આસક્તિ ધીમે ધીમે છોડી દીધી હોય, તો છેલ્લી ઘડીએ ગમે ત્યારે ભગવાનનું તેડું આવે ત્યારે કોઈ સંસારની વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, કોઈમાં આપણી આસક્તિ ન રહે. બસ એનું જ નામ મુક્તિ. છેલ્લી ઘડીએ કોઈ આસક્તિ ન રહે. એટલા માટે તો વાનપ્રસ્થાશ્રમ છે કે છેલ્લી વખતે તમે મોઢું ભગવાન તરફ રાખો. પછી આપણે એ પંચાયત ન કરવાની કે વહુ ઘરમાં શું કરે છે. તમે જોજો, વહુ ઘરમાં ન હોય તો ડોશીમાં બધું જોઈ આવે. ઘીની બરણી જોઈ લે, તેલ જોઈ લે, અને પછી મનમાં બળતરા કરે કે ઓ આવડું વાપરી નાખ્યું, હમણાં હજી ભર્યો તો લ્યો. હવે મોઢું વાનપ્રસ્થમાં હોય, જીવ રસોડામાં હોય, એ નહીં. પછી આપણે ચિંતા મૂકી દેવાની. આપણે સમય પર સમયસર ભોજન મળી જાય, મજાનું ગરમા ગરમ તમને જમવાનું મળે, પથારીનો ટાઈમ થાય ત્યારે પથારી મળી જાય, તો પછી ગોવિંદ ગાવાની. આનું નામ વાનપ્રસ્થ. રાજાઓ પણ બધું છોડી દેતા. વાનપ્રસ્થ ઉંમર આવે એટલે બધું છોડીને વનમાં જતા રહે. ભરત મહારાજ ગંડકીને કિનારે, આ ગંડકી નદી નેપાળમાં છે અત્યારે, જેને આપણે પોખરા કહીએ છીએ. ભરતજી છેલ્લું તપ કરવા ત્યાં ગયા. ગંડકીને કિનારે ઝૂંપડી બાંધી શાલિગ્રામ ભગવાનની સેવા કરે છે. ત્યાં શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય છે. શાલિગ્રામની જે પૂજા કરે એને મહામૃત્યુનું દુઃખ દૂર થઈ જાય છે. ભાગવતજીમાં લખ્યું છે પંચદેવની પૂજા કરવી આપણે બધાએ. ગણપતિ, દુર્ગા, રવિ, વિષ્ણુ, શિવ અને સદગુરુમ બુધમ, આટલાને મુક્તિવાળા જીવે સેવા. ઘરમાં આપણી પૂજા તો હોવી જ જોઈએ. દેવની સ્થાપના કરવી જોઈએ, જેને આપણે ઈષ્ટ માનીએ ને. જો તમે મહાદેવના ભક્ત હો તો તમે શિવ પંચાયતન રાખો. પંચાયતનનો અર્થ શું? દેવ તો 5 જ રાખવાના. ગણપતિ, દુર્ગા એટલે માં જગદંબા, રવિ એટલે સૂર્યનારાયણ, નારાયણ અને શિવ, આ 5 ને, અને છઠ્ઠા શાલિગ્રામ ભગવાન.
એ આપણા ઘરમાં હોવા જોઈએ. જો તમે શૈવ છો તો મહાદેવને વચ્ચે મૂકો, બાકી ચતુર્દેવને ચાર દિશામાં. એને શિવ પંચાયતન કહેવાય. જે દેવને તમે વચ્ચે મૂકો એ પંચાયતન. માના આપણે અનન્ય ભક્ત હોઈએ તો જગદંબાને વચ્ચે મૂકો તો દેવી પંચાયતન કહેવાય. નારાયણના ભક્ત હો, નારાયણને વચ્ચે મૂકો તો નારાયણ પંચાયતન કહેવાય. પણ પંચદેવને ભજવા, ભગવાન શાલિગ્રામનું પૂજન કરવું અને સદગુરુને, સદગુરુમ બુધમ, બુધમ એટલે બુદ્ધિમાન જીવ, જ્ઞાની જીવ, ગુરુને સેવવા અને જ્ઞાનીઓને સેવવા. આટલું જે કરે ને એની કોઈ દી દુર્ગતિ ન થાય. ભગવાનને છેલ્લી ઘડીએ સેવવા, એમને સામે રાખવા, સન્મુખ રહેવું. સન્મુખ હોય જીવ મોહી જબહી. જે જીવ ભગવાનને સન્મુખ રહે ને એને કોઈ દી માયાનો સ્પર્શ ન થાય. બહુ સીધી વાત છે. સવારના સૂર્ય ઉગે અને તમે સૂર્યની સામે ઉભા રહ્યો, આપણે સૂર્યને સન્મુખ રહીએ તો આપણો પડછાયો જે હોય એ ક્યાં જાય? પાછળ જાય ને. જો સૂર્ય છે એ નારાયણ છે, આપણે એને સામે રહ્યા તો માયારૂપી પડછાયો ક્યાં ગયો? પાછળ. પછી તમે કાંઈ નહીં, આમ ફરી જાઓ થોડા. જેવો સૂર્યને તમે વાસો દ્યો, પીઠ દ્યો તો પડછાયો ક્યાં આવે? આગળ. જીવ છેલ્લી ઘડીએ ભગવાનને આગળ રાખે તો માયા પાછળ જાય, માયાને આગળ રાખે તો બ્રહ્મ પાછળ. એટલે તો ભગવાને એમ કહ્યું છે કે સન્મુખ હોય જીવ મોહી જબહી. 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 કોટી જન્મ અગ નાશ તબહી. કોટી જન્મ આસ તબહી. કોટી જન્મ અગ નાશ તબહી. કોટી જન્મ આસ તબહી. સન્મુખ મોહી જબહી. સન્મુખ હોય. જીવ ભગવાનને સન્મુખ થાય એટલે માયા આપમેળે દૂર થઈ જાય. ભરત મહારાજ બધું મૂકીને ગંડકીને કિનારે ગયા છે, ભગવાનને જ સન્મુખ રહે છે. શાલિગ્રામ ભગવાનની સેવા કરે, વનમાંથી ફળ ફૂલ લઈ આવી ભગવાનને ધરે, પ્રસાદ તરીકે જમે, દ્વાદશાક્ષર મંત્રના અજપા જપ કરે. આમ ભક્તિ કરે છે ભરત મહારાજ. એક વખત એવું બન્યું, વહેલી સવારનો સમય હતો, ઉનાળાના દિવસો હતા. ભરત મહારાજ ગંડકીને કિનારે સ્નાન સંધ્યા કરવા ગયા
ત્યાં એક હરણિયાનું મોટું ટોળું પાણી પીવા આવ્યું હતું. બહુ પવિત્ર ભૂમિ છે, કૃષ્ણમર્ગની ભૂમિ છે. જ્યાં કાળિયાર મગ રહેતા હોય ને એને યજ્ઞ ભૂમિ કહેવાય છે આપણા શાસ્ત્રમાં. એ હરણિયા પાણી પીતા હતા. ભરત મહારાજ સંધ્યા પૂજા કરતા હતા અને એ સમયે એક સિંહે ગર્જના કરી. સિંહે જેવી ત્રાડ પાડી હરણિયા ગભરાઈ ગયા, હમણાં સિંહ આવશે, ભાગ્યા. એમાં એક સગર્ભા મરગલી જ્યાં ગંડકીનો કિનારો કૂદવા ગઈ, સગર્ભા હતી એ જ સમયે એને પ્રસૂતિ થઈ. કૂદી તો ગઈ પણ એનું બચ્ચું ત્યાં ગંડકીના જળમાં પડી ગયું અને એ બચ્ચું તણાતો ભરત મહારાજના હાથમાં આવ્યો, ભટકાણો. ભરતજીએ જોયું બચ્ચું જીવતું છે. ભરત મહારાજે જોયું બચ્ચું જીવતું છે. આપણે હમણાં જ કહી ગયા, જીવથી જીવની રક્ષા કરવી ધર્મ છે આપણો. ભરત મહારાજને થયું બચ્ચું જીવતું છે, માં એની મરવા પડી છે, છેલ્લે ઓલી મરગલી તડફડતી થયો છેલ્લા પ્રાણ. ભરતજી સમજી ગયા આ જાય છે, હવે જો આ બચ્ચાને મૂકી દઈશ તો એ મરી જશે. મારો ધર્મ છે, આને લઈ જાઉં આશ્રમમાં, પોતાની મેળે ફરતું ચરતું થશે ત્યારે મૂકી દઈશ. એટલે લઈ જાય છે બચ્ચાને આશ્રમમાં. પાણી પીવડાવ્યું છે, દૂધ પીવડાવ્યું. બચ્ચાનું આયુષ્ય હતું, બચી ગયું, બચ્ચું બચી ગયું. પોતાની મેળે ફરતું ચરતું એ થયું. ભગવાનની માયા કેટલી અદ્ભુત છે. જો આ જંગલમાં જે પ્રાણીઓ પોતાના બાળકોને જન્મ આપે છે એને ક્યાં કોઈ શીખવાડે છે કે આંચણ ક્યાં છે, કેમ દૂધ પીવું, માને કેમ ધાવવું? એ તો પ્રકૃતિનો નિયમ છે. જંગલમાં જન્મનાર પક્ષીના બચ્ચાને બધા આપમેળે નથી. અને અનુભવ કરજો, એ બાળકો પોતાની મેળે ફરતા ચરતા થઈ જાય પછી એના મા બાપ એની ચિંતા નથી કરતા, કરે છે. આપણે માણસોને માયા કયા એટલે કયા છે. વિચાર કરો, આપણા કરતા પશુ કેટલા માયા મુક્ત છે, પંખી કેટલા માયા. પંખીને ચાંચ ને પાંખ આવી જાય પછી કોઈ દી પંખી ચિંતા કરે છે બાળકોની? પશુ કરે છે? એ મૂકી દે ફરતું ચરતું. આ તો આપણે ચિંતા કરીએ પેઢીની પેઢીઓને કે બીજી પેઢીનું શું થશે, ત્રીજી પેઢીનું શું થશે. આ આપણો મનુષ્ય કેટલો માયામય છે, એને બધી ચિંતા છે આપણી. આપણા કરતા તો માયા મુક્ત તો જીવો છે. ફરતું ચરતું થયું છતાંય બોલો ભરતજીને હવે મનમાં એમ થઈ ગયું કે આ બચ્ચું મારું છે. જેમાં મારું શબ્દ લાગે એ માયા. દીકરીને વડાવતા આપણે જુઓ રડવું આવે છે. શું કામ? કે આપણે એમ થાય છે કે આ દીકરી મારી છે, મેં એને જન્મ દીધો, મોટી કરી. ખબર છે આપણે કે પારકું ધન છે, છતાં આપણે માયા હોય છે. વડાવીએ ત્યારે રડવું આવે, પણ દીકરો પરણાવીને વહુ લઈ આવીએ ત્યારે કોઈ રડે છે? કયો? પાછળથી રડવું પડે એ જુદી વાત છે, ઓલી સામે થાય થઈ. નહીતર જેને તમે મારું કયો એમાં માયા છે, માયામાં દુઃખ છે. ભરત મહારાજ છોડતા નથી એને. પણ એક વખત એવું બન્યું કે ભરતજી સંધ્યામાં બેઠા હતા ધ્યાનમાં, અને એ જ વખતે હરણિયાનું એક ટોળું ત્યાંથી નીકળ્યું. પોતાના જેવા મૃગલાને જોઈ અને ભરતજીનું બચ્ચું એ મૃગલા સાથે જતું રહ્યું. ભરતજીની પછી ખબર પડી, નજર પડી, અરે બચ્ચું નથી, ક્યાં ગયું?
આશ્રમમાં શોધ્યું, આજુબાજુ શોધ્યું, પણ બચ્ચું મળ્યું નહીં. આજે આવશે, આજે આવશે, રોજ ભરતજી રાહ જોય, પણ બચ્ચો આવ્યો નહીં. આમ કરતા કરતા ભરત મહારાજનો છેલ્લો સમય આવ્યો. મરણ પથારીએ સૂતા છો. એક બાજુ પ્રાણ પ્રયાણનો સમય થયો છે, છેલ્લા શ્વાસ, ઉભા શ્વાસ, અને ઓલા મૃગ બાલકને એમ થયું કે હું ભરતજીને છોડીને આવતો રહ્યો છું, હાલો આજે એને મળી આવું. કર્મની ગતિ જુઓ. એક બાજુ ભરત મહારાજનો પ્રાણ પ્રયાણનો સમય અને બચ્ચું એને મળવા આવે છે. ભરતજીને ચાટવા લાગ્યું. આહા હા, ભરતજીની આંખ ઉઘડી, બચ્ચાને જોયું કે અરે આ તો જીવતો છે, આ મારું બચ્ચું છે, આ તો આવી ગયું, પણ હવે હું જાઉં છું અને હું મરી જઈશ પછી આનું ધ્યાન કોણ રાખશે, અને પાણી કોણ પાસે, આની રક્ષા કોણ કરશે. એક બાજુ શરીર છોડવાનો સમય અને વાસના ક્યાં ગઈ? મૃગ બચ્ચામાં. બહુ ધ્યાન દેજો, આ કથા આપણે એ સમજાવે છે કે જોઈ જાઓ છેલ્લી ગતિ કેવી થાય છે. આખી જિંદગી જેને રાજપાટ મૂકી દીધા, પત્ની પરિવાર મૂક્યો, એ જ ભરતની વાસના છેલ્લી ઘડીએ જો મૃગમાં રહી, છેલ્લા ચિત્તમાં મૃગ રહ્યું, તો આ શરીર તો છૂટ્યું, પણ ભરતજીને શરીર કયું મળ્યું? મૃગ. એક મૃગ તે કારતે ભરત ધરી તિન દેહ, तुलसी उनकी क्या गति, तुलसी उनकी क्या गति, जो घट घट करत स्नेह, जो घट घट करत स्नेह. एक मृग ते कारते भरत धरी तिन देह, तुलसी उनकी क्या गति, जो घट घट करत स्नेह. છેલ્લી ઘડીએ ચિત્તમાં મૃગ આવ્યો. આ શરીર તો છૂટ્યું. ભરતજીનો અવતાર એક કાલંજર પર્વતની ગુફામાં એક હરણીના ઉદરે થયો. બોલો, હરણ થયા. વાસના જુઓ ક્યાં લઈ જાય છે. અધોગતિએ લઈ ગઈ. 2 પગમાંથી 4 પગવાળા થવું પડ્યું ભરતજીને. 4 પગ તો થયા, માથા માથે સિંગડાય થયા, ને પાછળ પૂંછડું થયો. માયા પૂંછડા વાળા કરે છે. આપણે આ બધા નથી જોતા પૂંછડા વાળા જીવ જંતુ. આપણે ક્યારેક વિચારી લેવું કે આપણે શું થવું છે. આ ભરતજીને જો ઓછી માયા હતી તો જરાક નાના પૂંછડા વાળું થવું પડ્યું. એમ હરડિયાનું પૂંછડું નાનું હોય, પછી આપણે નક્કી કરવાનું છે કે લાંબા પૂંછડા વાળું થવું હોય તો એ વાંધો નથી કાંઈ. જેટલી માયા વધારીએ એટલું પૂંછડું લાંબુ થાય. પણ ભરતજી યોગ સિદ્ધ છે. યોગ માર્ગમાં ભ્રષ્ટ થયેલા છે ને, અને યોગ માર્ગમાં જે ભ્રષ્ટ થાય ને એને સ્મૃતિ ભેગી આવે. શરીર ભલે મૃગનું મળ્યું, પણ એને યાદ છે કે આગલા જન્મનો હું ભરત રાજા, મૃગ સંગથી મૃગ થયો છું, પણ હવે કોઈમાં માયા નહીં રાખો. મૃગ દેહથી ભજન કર્યું. બોલો, નહીતર બીજા કોઈ અવતારમાં ભક્તિ થાય નહીં, એક મનુષ્ય દેહ સિવાય.
પણ આ પૂર્વ જન્મના યોગ ભ્રષ્ટ આત્મા છે. પવનથી ઉડીને જે પાંદડા ગુફામાં આવે એ જમે, એક વખત પાણી પીવા નીકળે અને મૃગ શરીરમાં હરિભજન કર્યું. હા, ધ્યાન દેજો. સમયાંતરે આ શરીર છૂટ્યું, પણ ભક્તિ કરવાથી ફરી પાછો મનુષ્ય દેહ મળ્યો. કારણ કે મનુષ્ય દેહ વગર તો મોક્ષ મળે નહીં. બડે ભાગમાં અનુસતનો પાવા. વળી મનુષ્ય દેહ મળ્યો. એક બ્રાહ્મણને ઘરે બીજી પત્નીથી ભરતજી જન્મ્યા. એ બ્રાહ્મણના 2 પત્ની હતા, એકથી 9 દીકરા હતા એમને. બીજી પત્નીથી એક જોલડું જન્મ્યો, એમાં એક દીકરો ને એક દીકરી. દીકરા જે જન્મ્યા ને એ આ ભરત. આ ત્રીજો અવતાર થયો એમને. બોલો, ભરત ધરી તીન દેહ, એક મૃગ સંગતિ. આહા હા, ભરતજીને થયું કે હવે આ ત્રીજું શરીર, કારણ કે મનુષ્ય દેહ વગર બ્રહ્મલોક તો મળે નહીં, પશુ તો ભોગ્યો નહીં છે. દિવ્ય સ્વરૂપ મળ્યું. બ્રાહ્મણનું શરીર ધીમે ધીમે મોટા થયા. કર્મયોગે અહીંયા પાછું ઈ જ ધન રાશિ આવી, એટલે નામ પાછું અહીંયા ઈ જ પડ્યું, ભરત. બીજું નામ એ છે. 5 વર્ષના થયા ને એટલે ભરતના પિતાએ એને જનોઈના સંસ્કાર કર્યા. જનોઈ દીધી એટલે પછી જનોઈના સંસ્કાર પછી બ્રાહ્મણના દીકરાએ વેદારંભ કરવો પડે, વેદાધ્યયન કરવું પડે. એટલે એને ગુરુકુલમાં ભણવાથી પહેલા ગાયત્રી અને સંધ્યાના મંત્રો શીખવાડે છે પિતાજી. ભરતજીએ વિચાર્યું કે આજે જો એક મંત્ર કરીશ બરોબર, તો કાલે બીજો, પછી ત્રીજો, પછી મને વિદ્યા ભણાવશે, કર્મ કરાવશે, અને મારે કોઈ માયામાં પડવું નથી. એટલે અત્યારથી નક્કી કરી લીધું કે આપણે કોઈ મંત્ર શીખવા નહીં, કરવા જ નહીં. રોજ પિતાજી પૂછે કે કાલે મેં મંત્ર આપ્યા હતા એ બોલ. એટલે સવારના ભરતજી એક જ જવાબ દે કે પિતાજી ભૂલી ગયો, મને યાદ નથી રહેતું. વિચાર કરો, એક સંહિતામાંથી થોડા મંત્રો શીખવાડતા 6 મહિના લાગ્યા, પણ ભરતજી શીખ્યા નહીં. એટલે એના પિતાને કહેવું પડ્યું કે સ જળમતી. આ જળમતી છે, જળ છે. એટલે બધા એનું નામ પાડી દીધું જળ ભરત. ભરત તો હતું, પછી આગળ જળ લગાડી દીધું. શું થયા? જળ ભરત. જો ભરતજી જળ છે નહીં, બહુ ધ્યાન દેજો. એને માયામાં પડવું નથી, એટલે એમનું આચરણ જળ જેવું છે. પણ જળ નથી, ભરત તો પરમહંસ છે. પાણી આપે તો સ્નાન કરે, થાળી પીરસી દે તો જમે, પથારી કરી દે તો સૂઈ જાય નિદાન. કોઈ કામ બતાવે તો ભરતજીને ઈચ્છા પડે તો આ થોડું જાજુ કરે, તે કરવા જેવું નહીં. આમ કરતા પિતાનો છેલ્લો સમય આવ્યો. પિતાજીનો જીવ નીકળતો નહોતો, પ્રાણ અટક્યા હતા. બધા ભાઈઓ બેઠા છે, મોટા ભાઈઓ બેઠા છે, બધા ઉદ્યોગપતિઓ હતા, બહુ સુખી હતા. કારણ કે ગીતામાં કહ્યું છે યોગ ભ્રષ્ટ આત્મા ત્યાં જ જન્મે જે પવિત્ર કુળ હોય અને અતિ સુખી હોય. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભીજાયતે. ગીતા એમ કહે છે
કે અતિ ઉચ્ચ કુળમાં અને અતિ સુખી કુળમાં એ જ જન્મે જે યોગ ભ્રષ્ટ હોય. આ બહુ સુખી કુળ હતો. આ નવે ભાઈઓ બહુ પૈસાવાળા, બહુ સુખી, સમદમથી યુક્ત પરિવાર હતો, સુશીલ પરિવાર હતો, શીલવાન, ગુણવાન, સદાચારી, ભક્તો, પવિત્ર હતા. મોટા મોટા એમના ઉદ્યોગો, વેપાર ધંધા ખૂબ. નવે ભાઈઓએ પિતાજીને વચન આપ્યું કે પિતાજી, તમારો જીવ કેમ નથી નીકળતો? તમારા મનમાં કાંઈ હોય તો કયો. બહુ ધ્યાન દેજો. પિતાને હંમેશા એ જ ચિંતા હોય પિતાને હંમેશા કેની ચિંતા હોય? જે નબળું હોય એની ચિંતા હોય. શાંતિ શાંતિથી અવાજ કર્યા વગર. દીકરો કે દીકરી જે નબળું હોય ને એને મા બાપને હંમેશા એની ચિંતા હોય. જે સુખી હોય એની મા બાપ ચિંતા નહીં કરે. તમે જોજો, જે દીકરો બુદ્ધિશાળી હોય, સુખી હોય, પોતાનો કરી લે, એની ચિંતા ન હોય. ચિંતા હંમેશા તકલીફ વાળાની હોય કે બીજું તો ઠીક, આનું શું થશે, હું જઈશ પછી આનું ધ્યાન કોણ રાખશે? એટલે નવે ભાઈઓ વારા ફરતી કે છે, ઓલા મોટા ભાઈ કે ચિંતા ન કરો, હું બેઠો છું. ના, એનાથી નાનો કે શું કામ ચિંતા કરો છો? મારી પાસે તો ઘણી જમીનો છે, રહેશે, ખાશે, પીશે, મજા કરશે, તમે મૂકો. ભલે ને કામ ધંધો કરવો હોય તો કરે, ન કરવો હોય તો કાંઈ નહીં, આનંદ મંગળ કરે. અમે બેઠા છીએ, અમે ધ્યાન રાખશું એનું. વચન દીધું નવે ભાઈઓ. પિતાને શાંતિ થઈ, શાંતિથી જીવ નીકળ્યો, ઉત્તર ક્રિયા કરી. પછી ભાઈઓ ધ્યાને બહુ રાખે શું ભરતનો. નવે ભાઈઓ એવું ધ્યાન રાખે, જે કોઈ ઘરે આવે પૂછા કરે, ભરત ભરત કરે. જરા કપડા જૂના થાય તો નવા સીવડાવી દે. કાંઈ પણ બજારમાં નવું ફળ આવે, કાંઈ ભોજનની નવી સામગ્રી આવે, આ મારા ભરત માટે, આ મારા ભરતનો. આમ ભાઈઓ બહુ ધ્યાન રાખે. સારું ખવડાવે, સારું પીવડાવે, સારી સારી જગ્યામાં લઈ જાય. પણ નવે ભાઈઓ જેમ મોટા થયા પછી પરણતા ગયા. આ પરણ્યા ને એટલે જુદા જુદા ગામની, જુદા જુદા ઘરની જે સ્ત્રીઓ આવી ને ઘરમાં, પછી એ સ્ત્રીઓ ભરતજીની અદેખાઈ કરે. એને એમ થાય કે કામ ધંધો આપણા પતિ કરે, મહેનત એ કરે, આ બેઠો બેઠો ખાય, મજા કરે, આનંદ કરે. અને તમે જોજો, જેને ચિંતા ન હોય ને એનું શરીર બરોબર હોય. જેને ફિકર ન હોય તમે જોજો, એ અલમસ્ત બહુ હોય. આપણા મૌલિક કહેવત છે ને કે કાજી દુબલે ક્यों, તો કે સારે ગાંવ કી ચિંતા. આ તો અલમસ્ત હતા, કોઈ ચિંતા તો હતી નહીં. સમય સમય પ્રમાણે બધું મળ્યા કરે, હાથમાં બધું દે. એટલે ભાભીઓ કે તમે જ બગાડો છો બધા ભેગા થઈને આને. અને આમ બધા જો તમે એને વાલ કર્યા કરશો તો આ કાંઈ ધંધો કરે એવો છે નહીં. શરીર તો મજાનું છે, આનું કઈ કામ કરાવો તો બુદ્ધિનો વિકાસ થાય એનો. એટલે કોઈ વળી એને વાસણ ઉટકાવા બેસાડે, કોઈ દયણું દરવા બેસાડે. આ દયણું દરવાનું કહે તો જાડું દરવાનું કહે તો ઝીણું દરી નાખે, ઝીણું દરવાનું કહે તો અડધું દરે. છોકરું રડતું એને હિંચકા નાખવાનું કહે તો એવો હિંચકો નાખે કે ત્રીજા હિંચકે તો ગોળિયામાં છોકરું જ ન હોય. એવો હિંચકો. ભાભીને એમ થાય કે આ ગાંડાને કામ બતાવવા જેવું. ભરતજીએ વિચાર્યું હતું કે એક વખત જો સરખું કરશું ને, અનુભવ કરજો, જે માણસ બધું કામ ચોક્કસ કરે ને પછી એને કોઈ શાંતિથી જમવા ન દે.
જે માણસ ચોક્કસ હોય એ બધા એને જ બોલાવે કે અહીંયા આવી જા, તું કરજો આ. અને તમે એને મૂક્યો હોય કાંઈક કરવાને, એ લઈ આવે કાંઈક. ઓ ભીમને કીધું તું મહાભારતમાં કે જ્યાં દાંતણ લઈ આવ, તો આખો બાવળ લઈ આવ્યો મૂળથી ઉખેડીને. લેવા દાંતણ એક એક ક્યાં કાઢું. હવે તમે બોલાવો એને ડોક્ટરને લેવા મૂકો તો એ કાંધિયા ભેગો તેડતો આવે કે પછી ધક્કો નહીં બીજો, અમે ઊભા શ્વાસ તો હાલે છે. હવે આવું કામ કરે એને કોઈ કામ બતાવે? તમે જોજો એવો માણસ ઊભો થાય ને તો બીજા એનો હાથ ચાલે કે તું રેવા દેજો ભાઈ, તું બેસી જા. કારણ કે એને ખબર છે કે આ કઈક કરશે. ભરતજીને કોઈ કામ ન કરવા દે. ઘરમાં ઘણી વાર અશાંતિ થઈ જાય. ભરતજી તો પરમહંસ છે, બધાથી પર. પરમહંસ એટલે શું? દરેક ક્રિયાથી પર, સુખ દુઃખથી પર, જન્મ મૃત્યુથી પર, ભૂખ તૃષાથી પર, બધાથી જે પર. શરીર હોવા છતાં શરીરનું જેને બંધન ન હોય, ભોજન મળે તો જમી લેવું, ન મળે તો ઉપવાસ. જીવે છે તો એ શરીર, જમે છે તો શરીર, મરશે તો એ શરીર. શરીર હોવા છતાં મુક્ત થઈ જાય એને કહેવાય પરમહંસ. માયાથી મુક્ત છે. નહીતર મમતાને મૂકવી, માયાને મૂકવી બહુ કઠિન છે. માયાનો બીજો અર્થ શું થાય? કે આપણે બધું જાણવા છતાં, તમે ને હું, આપણે બધા આવી જાય એમાં. બધું જાણવા છતાં આપણે મૂકી શકતા નથી, બસ એનું નામ માયા. આપણે બધા જાણીએ છીએ કે કાંઈ સત્ય નથી. આ ઘર, પરિવાર, ધન, સંપત્તિ, પુત્ર, આ શરીર કાંઈ કાયમ નથી. બધા જાણીએ છીએ, હું, તમે. એમ છતાંય બોલો આપણે માયા મૂકી શકીએ છીએ? જાણવા છતાં નથી મૂકી શકતા, એનું જ નામ માયા. એ જી મમતા મરે નહીં, એનું મારે શું કર? વાલો મારો દીન દયાળ જીરે રામ. હજી મમતા મરે નહીં, એનું મારે શું કરવું? વાલો મારો દીન દયાળ જીરે રામ. હજી ચિત્તને ચડાવ્યું મેં તો ચા, ગઈ નહીં તૃષ્ણાય પાર જીરે રામ. હજી મમતા મરે નહીં, એનું મારે શું કરવું? સળગ્યો સગનો સંસાર જીરે રામ. એ જી મારી મમતા મરે નહીં, એનું મારે શું કર?
ठहर्यो भगवान वेशजी रे हजी हाथમાં ખબર ને પગમાં છાપ કોઈ નહીં આશા કેરો અંત જીરેરા એસી મારી મમતા એનું મારે વાલ મારો દીન દયા હજી ચીકને ચડાવ્યું મેં તો ચા ગઈ નહીં તૃષ્ણાય પાર જીરેરા હજી મમતા મરે નહીં એનું મારે શું માયા ને મમતા ભગવાનની માયા એટલી અદ્ભુત છે એમ કહ્યું છે કે ભગવાનની માયામાંથી છૂટવું હોય તો પણ એની કૃપાની જરૂર હોવી જોઈએ જ્યાં સુધી એ કૃપા ન કરે ને ત્યાં સુધી આપણે એની માયામાંથી પણ છૂટી ન શકીએ એમાંથી છૂટવાય એની કૃપાની જરૂર છે શાસ્ત્ર એ કૃપા કરે ભરત મહારાજ ભગવાનની કૃપાથી માયા મુક્ત થઈ ગયા છે બધું છોડીને વનમાં જતા રહ્યા પૃથ્વીને પાથરવાનું સમજ્યું આકાશને ઓઢવાનું દિશાઓને વસ્ત્ર વૃક્ષો પાસેથી ભિક્ષા લે નદીઓ પાસેથી જળ લે આમ પ્રભુ ભજન કરીને ભરત મહારાજ વનની અંદર વિચરણ કરે છે ઇક્ષુમતીને કિનારે બેઠા બેઠા તપ કરતા હતા ત્યારે એક સિંધુ અને સૌવીર નગરના રાજા સિંધુ સૌવીરાધિપતિ રૌઘણ નામના એક રાજા ત્યાંથી સત્સંગ કરવા જતા હતા એમનો રાત્રિનો સમય થયો એટલે પડાવ ઇક્ષુમતીને કિનારે હવે એમના જે મજૂર હતા ને પાલખી ઉપાડનારા રાજાના એમાંથી એક સેવક બીમાર પડી ગયો એટલે એને રાજાને કહ્યું કે મહારાજ તમે કોઈક બીજા સેવકનો પ્રબંધ કરો મારી તબિયત નાદુરસ્ત છે હું રૂગ્ણ થયો છું મહારાજ એટલે રાજાએ કહ્યું જાઓ બીજો કોઈ મજૂર શોધી આવો એટલે જ્યાં ઓલા નીકળ્યા ત્યાં તો પેલી જ નજર ભરતજી ઉપર પડી અવધૂત રૂપે બેઠા હતા ઇક્ષુમતીને કિનારે તપ કરતા હતા શરીર મજાનું રૂષ્ટ પુષ્ટ અને મેલું શરીર હતું વાળ આમ ચોટી ગયેલા એટલે ઓલા સેવકોને થયું કે આ દેખાય મજૂર જેવો છે હાલો પૂછી જોઈએ આવ્યા એની પાસે ભરતજીને શ્રી હરિ ગયા પછી કહ્યું મહારાજ એક કામ છે તો કે બોલો એ કે આ સામે જે બધા દેખાય છે ને તંબુ એ સિંધુ સવીરાધિપતિ રૌગણ રાજાના છે સત્સંગ કરવા જાય છે અમારો એક સેવક બીમાર થઈ ગયો છે તમે અમને મદદ કરશો પાલખી ઉપાડશો રાજાની પાલખી છે ભેટ સારી મળશે ઓલા લોભ આપે છે ભરતજીએ વિચાર્યું કે આપણે આ શરીર મળ્યું છે અને અત્યારે આમને સેવકની જરૂર છે નદીનો કિનારો છે ગામથી બહુ દૂર છે સેવક મળશે નહીં અને આ દેહથી કોઈનું ભલું થતું હોય તો સેવક થવામાં વાંધો શું છે ભગવાને આપણે શરીર આપ્યું હોય અને તમે કોઈનું કાંઈ કામ કરી દો આમાં શું ફરક પડવાનો ઘણા લોકો તમે જોજો શરીરને સાચવે બહુ ક્યાંય વાંખા ન વડે ખમા ખમા જ કરતા હોય તમે ગમે એટલું સાચવો શરીરને પણ જે થવાનું છે એ તો થશે જો હા નક્કી માનજો આવવાનું છે એ આવશે થવાનું છે એ થશે સારા કામ કર્યા હશે તો એ સુવાસ રહેશે
આ દેહથી ચાલો ઉપાડીએ. ભરતજીએ કહ્યું હાલો ઉપાડી પાડખ્યો કે શરીર ભાર લાગશે તો એ શરીરને ઉપાડશે. શરીર હું ક્યાં શરીર છું. લીધી પાલખી ઉપડે. પાલખી લઈને જાય છે. ક્યારેક આ બાજુ કોઈ જીવ જંતુ જોઈ ને તો એને બચાવવા ભરતજી આમ ઠેકડો મારે, અને આ બાજુ કોઈ જીવ જંતુ જોય તો એક પગલું જરાક આમ લાંબુ કરે, ક્યારેક આમ ક્યારેક આમ. હવે ખભા પર પાલખી અને ભરતજી ક્યારેક આમ થાય ક્યારેક આમ થાય, એટલે એના ઉપર પાલખી, પાલખીમાં રાજા. હવે ભરત વાંકા ચૂકા થાય તો ભેગો રાજા એ વાંકા ચૂકા થયો. પછી રાજાએ બૂમ પાડી કે આ શું કરો છો, સીધા હાલો. સાધુ વહામાં હું વાંકો ચૂકો થાવ, સીધા હાલો. ઓલા સેવકો કે મહારાજ અમે તો બરોબર પાલખી ઉપાડી છે, પણ આ નવો જે આવ્યો ને એ ઓચિંતા ઠેકડા મારે છે. રવગઢ રાજા ગુસ્સે થયા, એ મને ઓળખાશ? હું સિંધુ સવીરાધિપતિ, સરખી પાલખી ઉપાડજે, નહીતર મારો દંડ યમરાજા કરતા એ ભયંકર છે. ભરતજી સાંભળતા નથી, એની મસ્તીમાં છે. એક ઠેકડો ક્યાંક રાફડો આવ્યો જીવ જંતુનો, એને બચાવવા એવો ઠેકડો માર્યો કે ઓલા પાછળના ત્રણેયના હાથમાંથી પાલખી છટકી ગઈ, અને જે રાજાનું માથું ભટકાણું ધબાધબ. પછી રાજાએ જોયું તો એકલા ભરતના હાથમાં. રાજાને બીક લાગી કે આનું માથું ઉપરનું ખાલી છે, ક્યાંક પાલકી ફેંકશે, હવે તો પ્રાણ બચાવો. બરોબર સમય ઉપર એક ઝાડની ડાળી આવી તો રાજા તો પકડી નીકળી ગયા.